વર્ષ પૂરું થવા આવ્યું છે એટલે મારથી જાણતા જાણતા તમને કઈ દુઃખ થયું હોય તો એ તમારા લખણ હશે, બાકી આપણાથી ભૂલ થાય જ નહીં. બાપાને કહી દીધું રિઝલ્ટમાં F નો મતલબ ફર્સ્ટ થાય. બાપા મહિન્દ્રા વાળાને ફોન કરીને કઈ એક થાર જોઈશે, હવે થાશે કમબેક. ऊपर वाला कुछ रिश्ते खुद ही खत्म करवाता है ताकि तुम्हारी जिंदगी बेहतर हो सके, और बेशक वो जो करता है तुम्हारे भले के लिए ही करता है. बोलो जय श्री कृष्णा, राधे राधे. दोस्ती हालात बदलने वाले से रखो, हालात के साथ बदलने वाले से नहीं. આજે મારા ભાઈબંધની લગ્નની કંકોત્રી આવી, જોઈને વિચાર આવે છે કે ભણવાન છોકરી આપી કોને. જમાનો બહુ ખરાબ ભાઈ. કાલે હું મામાના ઘરે ગયો તો મામા મને કે તારું જ ઘર સમજજે, તો મેં મામાનું ઘર જ વેચી નાખ્યું. આ નજર તો નાના છોકરાઓને લાગે, મને તો કોઈક લુખાનો શ્રાપ લાગ્યો છે. એની માને મારું હારું કઈ ભેગું જ નથી થતું ને. चुपचाप मूर्ख बनकर सब सहते रहोगे तो लोग कहेंगे तुम अच्छे हो, लेकिन अगर सच बोल दोगे तो वही लोग तुम्हें बुरा कहने लगेंगे. जो अपना नहीं उस पे हक क्या जताना, और जो तकलीफ न समझे उसे दर्द क्या बताना. आप कभी अपनी कामयाबी का स्टेटस डालकर देखना, 90% उन लोगों के लाइक और कमेंट होंगे जिन्हें आप जानते तक नहीं, क्योंकि जिनको आप जानते हैं और दिल से अपना मानते हैं वो आपको कभी आगे बढ़ता हुआ नहीं देख सकते. जिंदगी में दुश्मन से ज्यादा उस इंसान से ज्यादा सतर्क रहे जो आपका भी दोस्त हो और आपके दुश्मन का भी पक्का दोस्त हो. ઘરમાં રહો તો માનસિક પ્રોબ્લેમ અને ઘરની બહાર જાઓ તો નાણાકીય પ્રોબ્લેમ. યાર જાવું તો જાવું ક્યાં? કોઈ કે મને કીધું કે પ્રેમ વધારે રોવડાવે છે. મેં કીધું હપ્તાનું નામ સાંભળ્યું છે ક્યારે? હપ્તો આવે એટલે ના है मेरे दोस्त, गलती से भी मैंने अगर तुम्हारा दिल दुखाया हो तो माफी मांग लेना जरूर, तुम्हारी ही गलती होगी. हर मीठा बोलने वाला सच्चा नहीं होता, कुछ लोग मधुमक्खी की तरह डंक भी मारते हैं. મોટા ભાઈના હાહરિયામ ગયો તો ત્યાં જઈને કચરા પેટીને ડસ્ટબિન કહી દીધું. ભાઈની હારીએ નસ કાપી લીધી, કહેતી હતી કે લગન તો આની જોડે જ કરી. એ શિયાળામાં બાટલા કરતા ખાટલા વધારે તૂટે છે. શું કેવું ભીખા બાપા? હા બાપા હા. આવડના જડબા સીડી નાખે એવા હતા મારા ભાઈઓ. હવે ઘરમાં પૂરી મારે એની બાયું મારા કલેજા. મંદિરે જઈને દાન પેટીમાં 50 નાખીને ભગવાન પાસે થાર માંગી લીધી. પૂજારી મને કહે પેટીમાંથી હો લઈ લે, પણ બીજી વાર નો આવતો. સ્કૂલમાં ટીચરે મને પૂછ્યું ઈંટનો ઉપયોગ ક્યાં થાય? મેં કહી દીધું મકાન બનાવવામાં. મને તો કાઢી મૂકો ને હવે બાપાને બોલાવે છે સ્કૂલમાં. મોટા ભાઈના હાહરિયામ ગયો તો ત્યાં જઈને કચરા પેટીને ડસ્ટબિન કહી દીધું. ભાઈની હારીએ નસ કાપી લીધી, કહેતી હતી કે લગન તો આની જોડે જ કરી. હમણાં બાપા થોડુંક ખીજાતા હતા, મેં ભૂલથી કહી દીધું આવતારો મોરે મોરો. હવે બાપા 10 મિનિટથી ચીપિયો ગરમ કરે છે. હવે તો ખુદને આતંકવાદી ઘોષિત કરી દેવો છે. આતંકવાદીઓની કોઈ પ્રેમ કહાની નથી હોતી, બાકી હવે વાંઢો શબ્દ સહન નથી થતો. મહેનત હંમેશા ખામોશીથી કરો, કેમ કે જો ફેલ થયા ને તો કોઈને ખબર પણ ન પડે. ભાઈ 1 વાગવા આવ્યો, હજી લગી તું હૂતો નથી યાર. હુઈ જા હુઈ જા, જાગીને રીલ જોજે, ઘડીક આરામ કર લે. ભગવાન મને એકલાને હેરાન ન કરો પ્લીઝ. મારી હારે મારા લુખી તીડી જેવા ભાઈબંધને પણ ઝપટમાં લેજો. जरा संभल कर करिए, गैरों से हमारी बुराई. आप जिन्हें जाके बताते हैं वो हमें आकर बताते हैं.
तू हमेशा खाने का स्टोरी क्यों लगाता है बे? रोज दाल चावल से गुजर रहा हूँ, कभी रॉयल खाना मिलता है तो स्टोरी नहीं तो और क्या लगाऊं? दुनिया अब बदल गई है। अगर आप नाराज होंगे तो लोग आपको मनाना नहीं बल्कि छोड़ना पसंद करेंगे। સ્કૂલમાં વિજ્ઞાન મેળો હતો અને બે ભાઈઓએ માવો ચોરવાની મશીન બનાવી નાખી. હવે સાહેબ ઘરે ફોન કરવાની વાત કરે છે. ભાઈ આપણા બેયના તો ફોટાય હારા નથી આવતા, એમાં દિવસોમાંથી હારા આવશે. ભેગું થાય એવું લાગતું નથી. છોકરી વાળા જોવા આવ્યા હતા, એમ કઈ ગયા કે ઘરે પહોંચીને જવાબ આપશું. 2 દિવસ થઈ ગયા, હજી જવાબ નથી આવ્યો. લાગે છે બિઝી છે એટલે. यदि आपसे कोई जल रहा है, आपसे कोई ईर्ष्या, कोई बेवजह कर रहा है, तो समझ लो आप सफल हो, क्योंकि सफल व्यक्ति से लोग जलते हैं, ईर्ष्या करते हैं, वरना 2 कौड़ी के लोगों से कौन जल रहा है? पैसों का घमंड तब उतरता है जब डॉक्टर बोलते हैं अब बस सब भगवान के हाथ में है, क्योंकि इंसान को तभी उसके अच्छे बुरे सभी कर्म याद आ जाते हैं. भाई जिंदगी में इतने कांड कर चुका हूँ कि अननोन नंबर से कॉल आते ही गांड फट जाती है. कॉल कटने के बाद ट्रू कॉलर चेक करता हूँ, उसके बाद ही कॉल बैक करता हूँ. मारो एक भाईबंध 100 ની જગ્યા 105 નું પેટ્રોલ નખાવે, પાછો કઈ મશીન સેટ કરેલો હોય છે. કેટલાક છે આવા. નજર તો નાના છોકરાને લાગે, મને તો કોક લુખાનો શ્રાપ લાગ્યો છે. મારું હારું કઈ ભેગું થતું જ નથી, બાકી હુંય કરોડપતિ હોત. बस एक बार वो पंडित मेरे हाथ लग जाए जिसने बचपन में ये बोला था कि मेरी कुंडली में राजयोग है. મને ઇંગ્લિશના ટીચરે પૂછ્યું કે કેનનો ઉપયોગ ક્યાં થાય. મેં કીધું દૂધ ભરવામાં. મને કલાક સુધી બહાર બેહાડ્યો. મેં કીધું ચા મોડી છે, થોડી મોરસ નાખો. ને એણે એઠી કરીને કીધું જરા હવે ચાખો. પાડોશમાં રહેતા માસીએ મને પૂછ્યું કે તું વધારે કોને પ્રેમ કરશો, તારા મમ્મીને કે પપ્પાને? મેં કીધું તમારી છોકરીને. સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, અંબે ભાઈઓએ ગાંજો વાવી દીધો. હવે સાહેબને હવે પોલીસ વાળા ગોતે છે ક્યારને. આ મારો ભાઈબંધ કહેતો તો કે તું હમણાં પાતળો થઈ ગયો, કાંઈક ખાવાનું રાખ. હું એના 5000 ખાઈ ગયો, હવે એ પાતળો થઈ ગયો. ભુવા ભાઈ દાણા જોવડાવવા ગયો તો ભુવા કહે તારી જિંદગીમાં દાણા નહીં મમરા જ છે નકરા. પાણીપુરી વાળા પાસે વટમાં ફૂલ તીખી પાણીપુરી ખવાઈ ગઈ. લગભગ ઘરે નહીં પહોંચાય, કોઈ દી ના કરાય આવું.